વિજયનગર ભાજપ દ્વારા ચૂંટણીના શ્રીગણેશ આંતરસુંબા આશ્રમ ખાતે ભવ્ય પ્રચાર કાર્યાલયનું ઉદ્ઘાટન। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા મક્કમ નિર્ધાર સાથે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવામાં આવ્યા છે। આજે તાલુકાની 26 પરોસડા જિલ્લા પંચાયત બેઠક અને પરોસડા જિલ્લા પંચાયત સીટના વિસ્તાર વિજયનગર તાલુકા પંચાયતની 6 બેઠકો માટેના સંયુક્ત ચૂંટણી પ્રચાર કાર્યાલયનું આંતરસુંબા આશ્રમ જેવા પવિત્ર સ્થળે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત રાજ્યના પુરવઠા અને આદિજાતિ કલ્યાણ મંત્રી શ્રી પીસી બરંડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ સાહેબ, સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ સાહેબ અને તાલુકા ભાજપ પ્રભારી શ્રી અશોકભાઈ જોશી ખાસ હાજર રહ્યા હતા। સાહેબ જિલ્લા પ્રમુખ એમનું પણ આ તબક્કે હાર્દિક સ્વાગત કરું છું। આપણા સંગઠન વિજયનગરના પ્રભારી શ્રી અશોકભાઈ જોશી સાહેબ તેમનું પણ આ તબક્કે હાર્દિક સ્વાગત કરું છું। તેમજ આપણા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ સાહેબ તેમનું પણ આ તબક્કે હાર્દિક સ્વાગત કરું છું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને અધ્યક્ષતા વિજયનગર તાલુકા ભાજપ પ્રમુખ ડો. પરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી પીસી બરંડા અને રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા સાહેબ અન્ય આગેવાનોએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપની લોકકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી છે અને તેના આધારે આગામી ચૂંટણીમાં પણ ભવ્ય વિજય નિશ્ચિત છે। તમામ બેઠકો પર ભાજપનો કેસરીઓ લહેરાવવા માટે કાર્યકરોને અત્યારથી જ જોશ અને ઉત્સાહ સાથે જનસંપર્ક શરૂ કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી રમીલાબેન બારા સાહેબ, ગુજરાત રાજ્યના મંત્રી શ્રી પીસી બરંડા સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ સાહેબ, ભાજપ પક્ષના જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ સાહેબ, પ્રભારી શ્રી અશોકભાઈ જોશી સાહેબ, વિજયનગર તાલુકા મંડળના પ્રમુખ ડો. પરેશભાઈ પટેલ સાહેબ, સિનિયર આગેવાન શ્રી નટવરસિંહ ભાટી સાહેબ, મહામંત્રી શ્રી પાદુમાનસિંહ સાહેબ, તમામ મોરચા પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના સંયોજકો અને સ્થાનિક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આ કાર્યાલયના ઉદ્ઘાટન સાથે જ વિજયનગર તાલુકામાં ભાજપના પ્રચાર અભિયાનમાં ભારે તેજી જોવા મળી રહી છે। તંત્રી નટવરભાઈ પરમાર, કાલવણ વિજલાસણ, ઝલક ગુજરાતી ન્યૂઝ। પરોસડા જિલ્લા પંચાયતનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન છે। એમાં ઉપસ્થિત આપણા સાબરકાંઠા જિલ્લાના અધ્યક્ષ કનુભાઈ પટેલ સાહેબ, આપણા સાંસદ વર્ષોથી કામ કરે છે આપની સાથે, બધાને લગભગ ઓળખતા છે એવું મારું માનવું છે। એક પરિચિત ના હોય એવું નહીં માનતો આપને। એવા આપણા સાંસદ રાજ્યસભાના રમીલાબેન, હમણાં જ આપની વચ્ચે વાતો મૂકી, ભારતીય જનતા પાર્ટીની કેટલા વખત શબ્દો ઉચ્ચાર્યા, ભારતીય જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, આપણે બધા સાંભળ્યું છે। પૂર્વ ધારાસભ્ય અને હર હંમેશા આપની સાથે રહે એવા અશ્વિનભાઈ, સાબરકાંઠાના પ્રભારી શ્રી અશોકભાઈ, સંગઠન પ્રમુખ અહીંના મહામંત્રીશ્રીઓ, સન્માનીય મંચ અને જિલ્લા પંચાયતના ઉમેદવાર, તાલુકા પંચાયતના ઉમેદવાર અને મારી સામે બેઠેલા તમામ જિલ્લા પંચાયતના
જે વિસ્તારમાં રહ્યા છે અને અહીંયા ઉપસ્થિત રહ્યા છે તમામ ભાઈઓ અને બહેનો, અને જે નથી આવ્યા એમને પણ આ તબક્કે વિજયનગર આખા સાબરકાંઠા જિલ્લા